राम राम जय माताजी बधाने केम छो बधा मजामां। तो स्वागत है एक अमारा नवा ब्लॉग में। जो अत्यारे टाइम थयो छे 9 जेवुं ने आपणे जो काले तो घऊं ने बधुं पी गयुं हतुं એટલે આજે કાંઈ નાકા નથી વારવાના। આજે આપણે કપાસની હાંઠિયું પાડવાની છે એટલે અત્યારમાં કીધું આપણે જે આપણે કપાસની હાંઠિયું પાડવાની જે ઓલી રાંપ આપણે આવે એક લોઢિયાવાળી એ આપણી પાસે નહીં એટલે પાડોશીનો એટલે છે તો અહીંયાથી લઈ આવી અને પછી પાડી દઈ કપાસની હાંઠિયું। આજે આપણે કપામાં 2-3 દાળિયા છે કપા વીણવા એટલે કપાય હમણાં વીણી જશે એટલે કીધું લોઢીઓ લઈ આવીને તો પછી પાડી દઈ હાંઠિયું। ત્યારનું કાંઈક જો વાતાવરણ આવું છે આજે 2 દિવસના વાદળા જેવું થઈ જાય। आली बाजू जो एक फूल में डोडो आयो है फूल हवे थाहे एक फूल निकलू है फूल आपणे मोड़ा होवाना नकर त्यारे तो मोटा मोटा थई जाए। हालो ब्लॉक में बना रहो। जो आपणे आवी गया त्यारे कपानी हांठिયું पाड़वा बगला आई गया जो जीवात खावा एक आटो वीरा है वाली बाजू कहूँ कईक आवा देखाय नहीं थी। जो अत्यारे टाइम थयो से 5 जेवुं ने अत्यारे पाछा आया है हांठिયું पाड़वा। सवारे घड़ीक थोड़ीक पाड़ी थी 6-7 जेवुं पछी कपा वीणવાનો થોડોક રહી ગયો હતો કપા વીણતા હતા બ્લોક એ નથી બનાવ્યો જો હવાઈ રહી આટલી થોડીક પાડી હતી જો ઠેફા કેવા નીકળ્યા ફૂકાઈ ગયું હે ને ભાંગે આવે ને हांठिયું तो बधी कम्प्लीट पड़ी जाए। आटली पाड़ी दी हवे 7-8 सा जेवुं। चालो आटली बाकी नहीं पाड़ी दई। આપણે જો કપ્પાની બધી હાંઠિયું ત્યારે પાડી દીધી જોઈ શકો છો। બે ભારા લીલી હાંઠિયું આપણે લઈ લીધી ભેંસું હાટું લીલી હે ને ત્યાં કીધું ખાઈ જાય દી જો આટલો રહ્યો હે। હાલો બ્લોકમાં બના રહેજો। जो अत्यारे टाइम थयो से 7 जेवुं ने आजनो ब्लॉग अहीं आपणे एंड करी
અને મળી પાસ કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.